અલા તારી એવું નહીં યાર. આ કાર્યક્રમની અંદર તારો સાથ અને સહકાર જોઈએ છે. અરે સાથ ને સહકાર જોઈએ છે અને બીજું કોઈ જોઈતું નથી. બીજું તો એ રહ્યું પછી. હા એ મિત્ર, હા બોલો. તું અહીંયા આવ્યો. હા અહીંયા આવ્યો હા. તો ત્યાં બધાને તારું નામ સરનામું આપ્યું. અરે મારું નામ રંગલો એટલું જ છે? હા તો બધી પણ તારો જન્મ ક્યારે થયો, કેવી રીતે છો, કોને કરાયો, શું કરવા કરાયો, આનું પાછળનું એક મોટું કારણ થઈ ગયા. અરે એ આ તો જબરજસ્ત વાત આવી યાર. આપણે હાલ એક ભાઈ બેઠા હતા, તને ખબર છે સાહેબની ઓફિસમાં હા શું કરવા આવ્યા હતા? હા એટલે કાઢા સેટ લઈ ગયા. આધાર કાર્ડ નહીં યાર, અરે એટલે યાર જન્મનું પ્રમાણપત્ર લઈ ગયા. હા અને પણ કઈ એટલે કહું છું હા. કે તારો જન્મ ક્યારે થયો, બરાબર? એનું સાચું પણ એ તો મને જ ખબર નથી. તને ક્યાંથી ખબર હોય? તારે મારે હજુ તને નિશાળમાં મૂકવાનું છે એટલે મારે તને પૂછવું પડશે. હા પણ મારો ક્યારે જન્મ થયો એ જ મને ખબર નહીં. તારી માને તો ખબર હશે કે કોઈ નહીં? એ મારી માં બરાબર, મા વગરનો થતું. આ હાથ પેઢીમાં મેં માં જોઈ નહીં. વાત કહું, તમે આયા છો સીધા. પાડાના પોલમાંથી મેં બધાએ જોયા, મેં ભૂખ્યા બધાએ જોયા, પણ દુનિયામાં આવો ભલો કોઈ મળ્યો? અલા ભાઈ હું તો સાચી વાત કરું છું. એ ભાઈ, હા. આ બધા કપ્પી ગોળા જવા દે. હા વાત કહું, હા બોલો 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 એટલે વાત કહું. બોલો હા એ અરે બોલો 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 હા, એવું બોલ. હા. બોલો બોલો, હાલ તમારે કોઈ ઘોડિયું લાવવું પડે પાછા. હા તમારી હા મિત્ર, હા બોલો બોલો કહું હા કે તું સવારે ઉઠે, હા બરાબર? બરાબર. સવારે ઉઠે એટલે તને કોઈ ઘરમાંથી ચા મૂકીને આપવા વાળું ખરું? અરે છે ને યાર. કોણ છે યાર? અરે તપેલી અને કેટલી એ મિત્ર, સવારે ઉઠે, હા. તારા ઘરમાંથી કેટલો પ્રેમ થાય અને એકબીજાનું ત્યાં ભણતર ચાલુ થતું સ્કૂલમાં આવે આપણે પ્રાથમિક શાળામાં આવે એટલે અઘાયું પડે નહીં. બરાબર. વિસનગર તાલુકામાંથી આવ્યા આપણે પર્યાવરણ વિશે ઓહો હો 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 હા ભાઈ પર્યાવરણ બચાવો. હા અરે અહીંયા પર્યાવરણમાં જે આ બધા ઝાડ છે ને એને ઉછેરવા. હા પર્યાવરણ અરે સંસ્થા પણ એમાંય પણ આવે. હા બાળકો જયારે સ્કૂલમાં આવે એનું જતન કરવું જરૂરી છે. બાળક એટલે એવું કેવું કે સ્વચ્છતા જો, પ્રભુતા ગંદવાડ જો, મતવાન ગામના ઉકાળા ગામથી દૂર. એટલે આપણે દરેક મિત્રોને વિનંતી કરું કે દરેકે એક ઝાડ અવશ્ય મળે એટલે ઝાડ ઉછેરવું, બાળક મોટું કરવું અને ઝાડ ઉછેરવું બે સરખા છે. એટલે કીધેલું છે કે એક પેડ માટે ના, પણ આપણે તો માતો મારા ગુરી નહીં કરવું. બસ એક પેડ ગુરુજન કહેનાર. ભાઈ મિત્રો અહીંયા આવો ને પેલા ગુરુજનો છે ને એમના નામે એમને યાદ કરીએ એવું એક ઝાડ વિદ્યાર્થી મિત્રો દરેકે ઉછેરવું પડે. અહીંયા આવતાની સંગાથી અહીંયા જે જોઈએ છીએ એટલી સ્વચ્છતા છે એ તમારો મોટા મોટો ફાળો છે. ભાઈ હવે મને નહીં બોલવા દો તમે.